જો અમારું કેમ્પિંગ જો પાછળ છે ત્યાં આપણું લાગેલું છે, ગાડી દેખાતું નથી, ગાડી પાછળ. અને જ્યાં જવાનું છે એ હજુ ઉપર છે. વ્યૂ પોઈન્ટ સનરાઈઝ સનસેટ પોઈન્ટ જોવા માટે ઉપર જઈએ છે. સનરાઈઝ નહીં, સોરી, સનસેટ પોઈન્ટ ઉપરથી વ્યૂ મસ્ત દેખાશે. હજુ જમવાનું બનાવવાનું છે અને થોડુંક જગ્યાએ તો થાક લાગી ગયો. જોઈએ ઉપર, ચાલો મિત્રો. અહીંથી એ કળમ ડુંગરનું ચઢાણ ચાલુ થાય છે. આ એનો ગેટ છે અને જોઈ શકો એ બાજુમાં તમને અહીંયા દેખાતા જો ટેન્ટ લાગેલા છે. આ ટેન્ટ ત્યાંના સ્થાનિક જે અહીંયા સાર સંભાળ રાખે છે, ગામના સરપંચ છે કે ત્યાં કોઈ પહોંચેલી વસ્તી છે એ ઓર્ગેનાઇઝ કરે છે. એ પોતે રાખે છે અને રેન્ટ ઉપર મળે છે. કોઈની પાસે ટેન્ટ ના હોય અને ગ્રુપમાં આવતા હોય તો ટેન્ટ તમને મળી જશે. આ ટેન્ટવાળા જો નીચેથી ગાડીઓ કરાવીને ઉપર પર્સનલ ગાડી કરીને બાળકો બધા આવેલા છે, અહીંયા સ્ટુડન્ટ છે લગભગ, તો એ લોકો આવ્યા છે. તો આ રીતે ટેન્ટ પણ તમને અહીંયા અવેલેબલ મળી જશે રેન્ટ ઉપર. અને કેન્ટીન છે, જમવાનું પણ મળી જશે તમને. આ સ્ટુડન્ટ જુઓ, બધા સ્ટુડન્ટ છે ને એમની રીતે અહીંયા એન્જોય કરવા આવ્યા છે કે સોંગ શૂટ કરવાને કે એના માટે આવેલા છે. તો અહીંથી કળમ ડુંગરનું ચઢાણ છે, થોડીક સીડીઓ છે એ ચાલુ થાય છે. આ જો કેટલો સરસ મજાનો નજારો જુઓ તમે. અહીંથી થોડુંક ચડીશું એટલે હનુમાનજીનું મંદિર આવશે. આવો તમને હનુમાનજીના દર્શન કરાવું આગળ. જુઓ અહીંયા જે બાળકો આવ્યા એ કેટલાક સ્ટુડન્ટ છે કે સોંગ શૂટ કરી રહ્યા છે, રીલ્સ બનાવી રહ્યા છે. જો ગાડી ઉપર ચડીને રીલ્સ બનાવે છે. બહુ જ અદ્ભુત નજારો છે. વાતાવરણ જુઓ તમે, અલૌકિક ગ્રીનરી એટલી આમ એ છે ને કે મનમોહિત થઈ જવાય આખું. આંખોને એટલી ઠંડક પહોંચે ને ઊંડી ખીણો છે બાજુમાં. જુઓ કેટલું દુર્લભ દ્રશ્ય, આમ મનને મોહી લે. તમારે જોવામાં થાકો નહીં, એટલું સરસ મજાનું આ દ્રશ્ય છે. હજુ ઉપર જાઓ છે, ટોચ ઉપર જાઓ એટલે બહુ સરસ મજાની હવા આવે. એક પ્લેસ બી છે, માતાજીનું મંદિર પણ છે. ત્યાંથી સનસેટ બી જોવાની ખૂબ મજા આવે. જુઓ તમને આગળ દર્શન કરાવી અને આગળ આપણે માતાજી બોલો તો ખરા મેડમ. આગળ મેડમને મજા આવે કે નહીં ખબર નહીં. હા હા બોલીએ નહીં એકતા મેડમ. તો અમે તો મજા લઈએ છીએ આ નજારાનો. જય બજરંગ બલી. મારા દાદા તો આગળ ને આગળ જ હોય. મારા દાદા દર્શન કરવા માટે, દર્શન આપવા માટે આવી ગયા. જો આગળ હંમેશા આગળ જ હોય મારા દાદા. જય બજરંગ બલી, જય દાદા. શું નજારો છે યાર. જો મિત્ર, આ માતાજીનું મંદિર છે જે બહુ હાઈટ ઉપર હોવાથી અને પવન વધારે અહીંયા ચાલતો હોવાથી અને પથ્થર દર્શન કરીને આપણે આગળ વધીશું. માતાજીને, હનુમાનજીને, ગણપતિને બેસાડેલા છે અને જો ત્યાં પથ્થર ઉડી ગયેલા એ બહુ હાઈટ ઉપર છે એટલે અહીંયા મજા આવે. હજુ આપણે ત્યાં જવાનું છે ઉપર ટેકરી ઉપર. છેક ઉપર ટેકરી ઉપર જવાનું છે આપણે. વ્યૂ જોઈ લો, કેટલા નજારા જોઈ લો. આ નજારા જોઈ લો, જો નજારા.
વાદળા ઉપર આવી ગયા છે. જો વાદળાની વચ્ચે જ છે અમે. પેલો વાદળા જ છે ચારે બાજુ છે. આ જોઈ લો વાદળ જ છે. હા પવન જો પવન કેટલો જબરજસ્ત પવન આવે. હજી આપણે જવાનું છે. અચ્છા છે. હા જગ્યા તો હવા આવી જો મસ્ત. એકલા નકરા પથરામાં ચડવાનું આવી ગયું ટોપ આવી ગયું. હા હાથ નાખી થોડો એ જ હારો લાગે.
જા રેડી ચલો થઈ જમવા ગયું માટે. થઈ ગયું જમવાનું હા જમવા ચલો રેડી. ચલો જમવાનું થઈ ગયું મારું કિચન રેડી જો આ રીતનો સેટઅપ છે હવે અંધારામાં બતાવીએ જેટલું થાય એટલું બાકી બધાનું લાગી ગયેલું હે ના એક આ બે અને આ ત્રણ અમારી 3 ગાડીઓ આવી ગઈ અહીંયા અને અમારું ત્રણેયનું કોમન કિચન છે આ ત્રણેયનું કોમન કિચન છે અહીંયા લઈ લીધું હા તે સારું ચલો કઈ જાન મેં ના પડત કરે હાય કેમ્પિંગ આને કહેવાય રિયલ કેમ્પિંગ જો મોજથી ફરી બહુ જ મસ્ત વાતાવરણ છે બહુ મજા આવે છે રિયલ કેમ્પિંગ આહલાદક બધા ફૂલ મોજમાં છે પોતપોતાની રીતે હવા એટલી મસ્ત હોય વાતાવરણ એટલું સરસ છે
बढ़िया છે આ લાઈટ છે અલગ ટ્યુશન ને સ્કૂલ ચાલુ ને એટલે ભલે કોઈ નહીં અમારે તો 4 જ જણ ઓકે ઓકે એટલે એ બે એવું જ પડે ઘરની સાથે અમે બે બહાર હા